હેલો મિત્રો, આજે હું લઈને આવી છું આપણે જે કાળા ચણા હોય છે એ કાળા ચણાની સબ્જી જે લગ્ન પ્રસંગમાં પણ બને છે. પણ મેં આ જે રેસીપી બનાવી છે, જે સબ્જી બનાવી છે તેમાં લસણ અને ડુંગળીનો યુઝ નથી કર્યો. તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની. તો ચણાને મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા અને બાફીને પણ મૂકી દીધા છે. હવે આપણે 2 નંગ જેટલા ટામેટાં લેવાના છે અને 3-4 મેં લીલા મરચાં લઈ લીધા છે જે બિલકુલ તીખા નથી. તેને મેં ગ્રાઇન્ડ કરી નાખ્યા છે, એકદમ પેસ્ટ બનાવી દીધી છે. પછી એક પેનની અંદર આપણે બેસન લઈ લીધો છે. બેસનને મેં થોડું શેકી નાખ્યું છે. એનો કલર ચેન્જ નથી કરવાનો બહુ, પણ ખાલી એને જ્યારે સ્મેલ આવવા માંડે ત્યારે પછી એને લઈ લેવાનું છે અને ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે એક પેન લઈ લેવાનું છે. એ પેનની અંદર આપણે લગભગ 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને મેથી એડ કર્યા છે. આ ફરીથી મેં થોડું જીરું પણ અંદર એડ કર્યું છે, કેમ કે જીરાનો સ્મેલ વધારે પડતી હોય તો સરસ લાગે છે આ સબ્જીમાં. તો જુઓ, આ રીતે જીરું પણ મેં એડ કર્યું છે. પછી હિંગ એડ કરી છે અને એક તમાલપત્ર લઈ લીધું છે, તે મેં આની અંદર એડ કર્યું છે. જો મિત્રો, મેં આ સબ્જીની અંદર કોઈ વધારે ખડા મસાલાનો યુઝ નથી કર્યો, નથી ગ્રેવીનો યુઝ કર્યો અને એકદમ લસણ ડુંગળી વગરનું જ છે. તો તમે ભગવાનના પ્રસાદીમાં પણ તમે આ બનાવી શકો છો. હવે જુઓ, આ જે મેં પેસ્ટ બનાવી હતી, લીલા મરચાં અને ટામેટાની જે પેસ્ટ હતી ગ્રેવી, એ ગ્રેવી મેં આની અંદર એડ કરી દીધી છે. હવે આને આપણે ધીમા તાપે શેકાવા દેવાનું છે. જ્યાં સુધી થોડું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને શેકાવા દઈશું. આ સબ્જી તમે પૂરી જોડે પણ ખાઈ શકો. પછી થોડો રસો વધારે રાખવાનો તો તમે રાઈસ જોડે પણ ખાઈ શકો છો, પરાઠા જોડે પણ સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી સબ્જી બને છે. હવે જુઓ, આની અંદર આપણે બેઝિક મસાલા એડ કરીશું. થોડું મીઠું નાખ્યું છે, હળદર એડ કરી છે, ધાણા જીરું પાવડર છે અને કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મેં આની અંદર. હવે આને આપણે થોડી વાર હલાવીને અને મૂકી રાખવાનું છે જ્યાં સુધી એનું તેલ છૂટું ના પડે અને મસાલા જે છે એ આપણા બરાબર શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. હવે જો, જે તમાલપત્ર છે એ મેં હવે નીકાળી દીધું છે, કેમ કે એની સ્મેલ પ્રોપરલી અંદર આવી ગઈ છે. હવે આને બરાબર આપણે શેકી અને જ્યારે પણ તેલ છૂટું પડે પછી આની અંદર આપણે જે બેસન શેકેલું હતું એ શેકેલું બેસન આમાં એડ કરી દઈશું. જો મિત્રો, તમે દેખી રહ્યા છો કે ચારો તરફથી એકદમ કલર પણ મસ્ત આવી ગયો છે અને તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે. હવે આની અંદર જે શેકેલું બેસન છે એ આમાં એડ કર્યો છે મેં. આને પણ આપણે બરાબર હલાવી દઈશું, કેમ કે શેકેલું છે એટલે આમાં લમ્સ નહીં પડે અને આને પ્રોપરલી થોડું આપણે હલાવી દેવાનું છે. પછી આપણે જે ચણા પલાળી અને બાફીને મૂક્યા હતા એ ચણાને આપણે આમાં એડ કરી દઈશું અને આને પણ બરાબર હલાવી દઈશું. જો તમે રસા વગરની કોરી સબ્જી ખાવા માગતા હોય તો આ સ્ટેજ ઉપર તમારે પાણી નથી રેડવાનું. આ રીતે કોરું પણ તમે રાખી શકો છો. અને રસાવાળું કરવું હોય તો જો, મેં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કેમ કે આ જેમ જેમ ચડશે તેમ તેમ એનો જે રસો છે એ ઘટ થવા માંડે છે અને ઠંડુ થશે ત્યાં તો એકદમ રસો ઘટ થઈ જાય છે. એટલે મેં આમાં થોડું પાણીનો ભાગ વધારે પડતો રાખ્યો છે. પાણી નાખ્યા પછી આને પ્રોપરલી આપણે હલાવી દેવાનું છે. બરાબર મિક્સ કરી દેશો એટલે જે નીચે તળિયે ચોટેલું હશે એ પણ નીકળી જશે અને જે આપણે બેસન છે એના લમ્સ પણ નહીં પડે. જો, હવે તમને એવું લાગતું છે કે પાણી વધારે પડતું છે, પણ જ્યારે તમે એ કરતા રહેશો ત્યારે તમારું પાણી બળી જશે અને ઘટ થવા માંડશે રસો. પછી મેં ઉપર કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથીની ફ્લેવર કોઈ પણ સબ્જીની અંદર તમે થોડી કસૂરી મેથી એડ કરશો તો એકદમ ટેસ્ટ એનો બહુ ચેન્જ થઈ જાય છે ને મસ્ત ફાઇન ટેસ્ટ આવે છે. હવે જુઓ, મેં હોમમેડ ગરમ મસાલો એડ કર્યો છે. મેં મારા ઘરે જ બનાવ્યો છે આ ગરમ મસાલો, પણ એટલો ટેસ્ટી છે. ગરમ મસાલાની સ્મેલ એકદમ હાઈ નથી આવતી, એકદમ લાઇટ ફ્લેવર હોય છે આની. પછી મેં આની અંદર લગભગ 2.5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, કેમ કે તમે કોઈ પણ સબ્જી બનાવો, કઠોળમાં બનાવતા હોય તો એ ખટાશ ગળપણ વગર તો અધૂરી જ છે.
એનો ટેસ્ટ આવે જ નહીં. તો જો પછી મેં આની અંદર એક લીંબુનો રસ પણ એડ કર્યો છે અને આ રીતે બરાબર એને પ્રોપરલી ચડવા દઈશું. જ્યારે આપણો રસો ઘટ્ટ થઈ જાય પછી આપણે એને સર્વ કરીશું. જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. હવે જો આનો રસો ઘટ્ટ થવા માંડ્યો છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જો સવારનું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. તો લંચ બોક્સમાં ચણાની સબ્જી છે, રોટી છે અને મેં ડુંગળી કાપીને મૂકી છે, કેમ કે ચણાનું શાક હોય તો પછી ડુંગળી તો હોય જ. તૈયાર છે ચણાની સબ્જી.